પિતૃઓની આત્માને શાંતિ આપતું સ્થાન. મોક્ષ પીપળાની 108 પ્રદક્ષિણા કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. ચાલો એ જાણીએ. એ પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરજો જે ત્યાં પિતૃઓના મોક્ષ માટે જવા માંગતા હોય. જ્યાં જવાથી 108 પ્રદક્ષિણા કરવાથી પિતૃઓને જલ્દી મોક્ષ મળે છે. આ જગ્યા આવેલી છે સોમનાથની અંદર. ત્યાં પિતૃઓનું મોક્ષધામ છે અને એ જગ્યાનું નામ છે પ્રાચી. ત્યાં જવાથી આપણા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. તે જગ્યા ઉપર એક મોક્ષ પીપળો છે. એની જો તમે 108 પ્રદક્ષિણા કરો છો તો તમારા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. અને આ સનાતન ધર્મના અનેક પુસ્તકોમાં વર્ણવેલું એક પ્રાચીન ધામ છે. એવી માન્યતા છે કે સરસ્વતી નદીમાં સ્નાન કર્યા પછી મોક્ષ પીપળાને જો તમે 108 પ્રદક્ષિણા કરીને જળ અર્પણ કરો છો તો તમારા પિતૃઓને જરૂરથી મોક્ષ પ્રાપ્ત થાય છે. માન્યતા એવી પણ છે કે ત્યાં ધર્મરાજાએ પણ તર્પણ કર્યું હતું. અહીંયા એકમાત્ર પવિત્ર સરસ્વતી નદી છે જે પૂર્વ દિશામાં સૂર્યની સામે વહે છે. પિતૃના મોક્ષ માટે અને પિતૃઓની શાંતિ માટે એકવાર આ જગ્યા પર જરૂરથી જવું અને તમારે પિતૃઓને મોક્ષ માટે જવું જ જોઈએ. જય માતાજી.